श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथना आधारे मुनिना स्वरूपनी चर्चा चाले छे। प्रचुर आनंदनु वेदन એ જ એકમાત્ર મુનિ સ્વરૂપ છે। વિશ્વના તમામ પદાર્થો પ્રત્યે સામ્ય ભાવ, રાગ દ્વેષાદી દૈત્ય ભાવનો પરિણામનો અભાવ, 100 તોલા સોનું પહેરીને કોઈ આહાર આપે અર્થાત સામાન્ય કોઈ પુરુષ આહાર આપે તો એમાં કોઈ ભેદ નહીં, कोई उपसर्ग करे, कोई सेवा करे, परंतु कोई राग द्वेष जेवो भेद नहीं, क्योंकि स्व अने परनो विभाग यथार्थ प्रतीति, यथार्थ ज्ञान अने परिणामों राग द्वेष की निवृत्ति, हर घड़ी शुद्धात्मा स्वरूप स्वसंवेदन, प्रचुर आनंद स्वाद जे माणे से ने मिराज कहे से। ये मार्गनी चर्चा से कि जेनाथी पूर्ण मोक्षनी प्राप्ति थाय छे, पंचभूत परावर्तननी बहार निकली जाय छे, वास्तवमां संसारनो जे कलंक से मिटी जाय छे, शरीरादि संयोगोनो अभाव थई जाय छे, शीतवस्था ने प्राप्त करवानो कोई वास्तवमां निश्चय कारण होय तो वितराग मार्ग अर्थात तो निश्चय मोक्ष मार्ग अर्थात तो आत्मानी शुद्ध परिणतिनी वात छे। एना अंतर्गत छठालाना प्रश्नोत्तरना माध्यमथी निश्चय मोक्ष मार्ग ने व्यवहार मोक्ष मार्गनी चर्चा चाले छे। परिणामोनी अंदर जेटली वितरागता छे, यथार्थ मार्ग से जेटली खोट से मार्गनी साथे रहेवावाड़ी એને યા વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે। જ્યાં વાસ્તવમાં મોક્ષ માર્ગ નથી, પરંતુ મોક્ષ માર્ગમાં રહેવાવાળી જે દેવશાસ્ત્ર ગુરુ આદિની ભક્તિ આદિના ભાવ આદિ 28 મૂળગુણ આદિના પાલન આદિના જે કસાયની મંતર્ગ ભાવ એને પણ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વધવામાં હેતુ એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાંથી છૂટીને મુનિરાજ ઉપયોગ છૂટીને ત્યાંથી શુદ્ધાત્મામાં પરિણમન કરે છે। જ્યારે શુદ્ધાત્મામાં સ્થિર થાય છે ત્યારે કયા પરિણામો છૂટ્યા નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરાવવાના અર્થે એની ચર્ચા અહીંયા આવે છે। વાત એ આવી કે જ્યારે એ બંધ માર્ગ છે, એ આત્માનો સત્યાર્થ માર્ગ નથી, જેનો અભાવ કરવાનો મુનિરાજ પુરુષાર્થ કરે છે। જ્યાં એમ વાત છે તો એ માર્ગની, એ વ્યવહાર માર્ગની ચર્ચા જીનાગમમાં શું કામ આપવામાં આવી, પ્રશ્ન એ ચાલે છે। આપણે પ્રશ્ન નંબર 17 ની ચર્ચા ચાલે છે। અધ્યાત્મ અપેક્ષા બતાવો કે વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ કરવાનું શું પ્રયોજન છે। જ્યાં તમે એટલા ગીત ગાયા કે તમારે હમણાં પ્રવચનમાં પણ આવ્યું કે બંધ માર્ગ છે, મોક્ષ માર્ગ નથી, તો પછી એનું જ્યાંને મોક્ષ માર્ગ તરીકે, વ્યવહાર મોક્ષ માર્ગ તરીકે અહીંયા જીનાગમમાં એને સ્થાન આપવા પાછળનું શું પ્રયોજન છે, અર્થાત તો શું ઉદ્દેશ છે, એની ચર્ચા છે। પ્રશ્ન નંબર 17। નીચલી દિશામાં કેટલાય જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, આની ચર્ચા કરી હતી, છતાં કોઈ પ્રશ્ન રહ્યા હતા કે ભાઈ યુક્તપણું શું છે। નીચલી દશાની ચર્ચા કઈ પીરિયડમાં ગયા પ્રવચનમાં વાત થઈ હતી કે પૂર્ણ દશાની અપેક્ષાએ ધાર્મિકમાં જે જે સ્ટેજ આવે છે ચતુર્ગુણ સ્થાનથી લઈને એ બધા સ્ટેજ એને નીચલી દશા કહેવાય છે। તો એ નીચલી દશા અને જ્યાં ધર્મનું સ્ટેજ જ નથી, જ્યાં ધર્મની ઉત્પત્તિ જ નથી, આત્માના અધ્યાત્મ સંસ્કાર જ નથી, શુદ્ધાત્માની અનુભૂતિ જ નથી, પોતાના સ્વરૂપનો પરિચય જ નથી, રાગથી ભિન્ન આત્માને નિહાળે જ નથી, એની દશા તો સ્વભાવમાં રહેવા છતાં વિપરીત દિશા છે। પરંતુ રાગના કાલમાં પણ રાગથી પૃથક હું શુદ્ધ આત્મા છું,
રાગ સંબંધી જરા પણ રાગ બુદ્ધિની એટલે એમાં સુખ બુદ્ધિનો અભાવ અને અનંત સંસારનું કારણ એવા ક્રોધમાન માયા લોભની ચોકડી કસાયનો અભાવ, એવી જો નીચલી પ્રારંભિક ભૂમિકા જે ચતુર્થ ગુણસ્થાનમાં હોય છે ત્યાંથી લઈને 10મા ગુણસ્થાન સુધી મુનિ દશામાં જે સાથે શુદ્ધ ઉપયોગ અને શુભ ઉપયોગનું યુક્તપણું, જે મુનિરાજથી નીચેની દશા છે ત્યાં તો શુભ અશુભ અને શુદ્ધ ત્રણેય દશા આવે છે. અહીંયા તો મુનિરાજની મુખ્યતાથી દશા છે એની ચર્ચા છે, અને એ દશા પણ નીચલી અર્હંત અપેક્ષાથી છે. અર્હંત દશાની અપેક્ષા એ મુનિરાજની જે પર્યાય છે દશા છે એ નીચલી દશા છે, અપૂર્ણ દશા છે, અલ્પ દશા છે, જ્યાં અશુભનું તો નામ પણ નથી, સત્તામાં પણ નથી. એટલે અહીંયા એમ લીધું કે નીચલી દશામાં કેટલાય જીવોને શુભ ઉપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે. તો ઘણા જીવોને પ્રશ્ન થયો, પ્રવચન પછી પૂછવામાં પણ આવ્યું કે એવું કેવી રીતે હોય કે જયારે શુભ ઉપયોગ ચાલતો હોય ત્યારે શુદ્ધ ઉપયોગ હોય, અને એ પ્રશ્ન આવ્યો ને. તો યુક્તપણું એટલે યુક્ત એટલે સાથે, બંને સાથે. તો બંને સાથે કઈ રીતે કે જયારે શુદ્ધ ઉપયોગ હોય ત્યારે શુભ ઉપયોગ કઈ રીતે? તો એક એવી જે દિશા મુનિરાજોની હોય છે કે ઉપયોગનો વેપાર, અર્થાત તો ઉપયોગ એટલે જ્ઞાન દર્શનનો વેપાર, જ્ઞાન દર્શનનો વેપાર એટલે ઉપયોગનું લક્ષ્ય રાગાદી ભાવમાં હોતું નથી, વેપારરૂપ ઉપયોગ હોતો નથી. અને ઉપયોગી વખતે પરિણામમાં પર્યાયમાં પુણ્ય પરિણામનો પણ અભાવ હોય છે. એવો જે ઉપયોગ છે એને શુદ્ધ ઉપયોગ કહે છે. એક છે પરિણામોમાં સુખ બુદ્ધિનો અભાવ, એ સમ્યક દ્રષ્ટિનું સ્ટેજ છે, અને એક છે કે તાત્કાલિક પરિણામોથી નિવૃત્તિ, એ શુદ્ધ ઉપયોગ છે, અને એક છે કે સંપૂર્ણ પાપ પુણ્યનો પરિણામમાંથી અભાવ, એ છે શુદ્ધ ઉપયોગના ફલ સ્વરૂપ કેવલ જ્ઞાનની પર્યાય અર્હંત દશા. સમજો, આ સ્ટેજીસ ખ્યાલ હોવા જોઈએ, હે ને. એક તાત્કાલિક નિવૃત્તિ છે, એ શુદ્ધોપયોગ દશા છે. હજુ એના પર્યાયમાં એક કસાયનો અભાવ નથી થયો, પરંતુ છદ્મસનો ઉપયોગ એક સમયમાં વેપાર રૂપથી એકમાં લાગે છે, વેપાર રૂપથી, હે ને. તો જ્યારે ઉપયોગ આત્મામાં વેપાર કરે છે એ વખતે ભલે કસાયનો અભાવ નથી પણ વેપાર રૂપ અભાવ છે, એવું જે પરિણામ છે એને શુદ્ધ ઉપયોગ કહે છે. એ શુદ્ધ ઉપયોગના કાળમાં પણ અરિહંત દશા ન હોવાના કારણે ત્યાં જેટલી ખોટ છે, શું ખોટ છે તો કે એક ચોકડી કસાયનો ત્યાં સદભાવ છે, એ જેટલો સદભાવ છે એટલી ખોટ છે, એ શુભાવરૂપ છે. તો એ શુભાવરૂપ છે, એક છે શુભોપયોગ અને એક છે શુભ ભાવ. સમજો, શુભ ભાવ તો ઘણા પ્રકારના છે, હે ને. માની લો કે સર્વજ્ઞ ભગવાનના દર્શન, એ કયો ભાવ છે? નીતિમાં શુભ ભાવ છે. એમની પૂજાનો ભાવ કયો ભાવ છે? શુભ ભાવ છે. પ્રવચન સાંભળવાનો ભાવ કયો ભાવ છે? શુભ ભાવ છે. તો અત્યારે તમારે ત્રણે શુભ ભાવ છે કે શું છે? તો કે અત્યારે તમારે પ્રવચન સાંભળવા રૂપી શુભ ઉપયોગ છે. શુભ ભાવ તો ઘણા ભેદ થઈ શકે, દયાના ભાવ, પ્રજ્ઞા ભાવ, દાનના ભાવ ઘણા થઈ શકે, પણ એક સમયમાં ઉપયોગ ક્યાં વેપાર કરે છે? તો કે હાલ પ્રવચન સાંભળવાના ઉપયોગ શુભરૂપ વેપાર કરી રહ્યો છે. તો એ વેપારથી પણ ઉપયોગ છૂટીને કસાઈ ચોકડીનો અભાવ થયો નથી, પણ વેપાર છૂટ્યો છે. અને એ વખતે ઉપયોગ આત્મામાં વેપાર કરે છે. તે સમયે ચોકડી કસાયનો અભાવ, ચોથી ચોકડી કસાયનો અભાવ નથી થયો. એટલે ત્યાં એટલો શુભભાવની યોગ્યતા પર્યાયમાં પડી છે. તો એ શુભભાવ યુક્ત શુભ ઉપયોગ કહેવાય છે, 7મા ગુણસ્થાન સંબંધી. સમજો, એવો પ્રશ્ન કોઈને એમ થાય કે જ્યારે શુભ ઉપયોગનો વેપાર કરે છે, હે ને, શુદ્ધોપયોગના વેપારના કાળમાં તો શુભોપયોગની વાત બતાવી, અર્થાત શુભ ભાવની, શુભ ઉપયોગ નહીં લેવો તો શુભ ભાવ. શુદ્ધોપયોગના કાળમાં પણ શુભ ભાવ હોય છે. કઈ અપેક્ષાએ કહ્યું કે એ વખતે અર્હંત દશા, પૂર્ણ દશા પ્રગટ થઈ નથી, એટલે કાંઈ ને કાંઈ ખોટ જરૂર છે. તો મુનિરાજને શું ખોટ હોઈ શકે? અશુભ ભાવ તો છે નહીં, ગ્રહસ્થી જેવા કસાય તો છે નહીં,
તો એમને શુભ ભાવ જે એ પ્રમાણેની જેટલી ખોટ છે વ્યવહાર રત્નત્રયની છે, અર્થાત તો દેવશાસ્ત્ર ગુરુવાદીનું જે એમના પ્રત્યેનું લક્ષ્યનો જે ભાવ છે, ભાવ પડ્યો છે, પરંતુ હાલ પરિણમનમાં નથી, અર્થાત તો વેપાર રૂપ નથી, પરંતુ એટલી કસાય ત્યાં મોજૂદ છે, અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવાય છે, કેવલી ગમ્ય છે, અને વેપારમાં તો એમને શુદ્ધનો વેપાર ચાલે છે. એટલે શુદ્ધોપયોગ અને જેટલી ખોટ છે એટલો શુભ ભાવ, એ બંનેનું યુક્તપણું કયા ગુણસ્થાનમાં સિદ્ધ કર્યું? 7મા ગુણસ્થાન. 7મા ગુણસ્થાનમાં આવીને આમ કરે કે આવી દશા થાય એને 7મું કહે. ખ્યાલ આવે કે નહીં? કોઈ મુનિરાજને એમ નહીં કહે હું 7મામાં જાઉં છું, તો આવી દશા થાય એને 7મું ગુણસ્થાન તરીકે ઓળખાવામાં આવે છે. હવે જયારે આવી દિશામાં વિશેષ રહી શકાતું નથી ત્યારે શુદ્ધોપયોગ, વેપારરૂપ ઉપયોગ શુદ્ધાત્મામાં લીન થવાનું જે હતો ત્યાંથી છૂટીને અનુભૂતિ તૂટીને, અનુભૂતિ અનુભવ નહીં, ઉપયોગરૂપ અનુભૂતિ છૂટીને જ્યારે દેવશાસ્ત્ર ગુરુવાદીના રાગ આવવાના કારણે એ વખતે નિમિત્તપણું બને છે. એ વખતે પણ શુદ્ધ ઉપયોગ જે કહ્યો એ કયો તો ત્યાં બીજી લીટીમાં લખ્યું છે કે સાધક દશામાં શુદ્ધ પરિણતિની સાથે. તો એ પરિણતિ કઈ પરિણતિ? જેટલી મૂડી બની ગઈ છે, 3 ચોકડી કસાયના અભાવની જે વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે, વર્તમાન વેપારમાં તો ખોટ ચાલે છે, પરંતુ જેટલી એફડી જેટલી મૂડી થઈ ગઈ છે, એટલી મૂડી જેટલી જે રાહત રહે છે, એટલી મૂડી જેટલી જે આનંદ અનુભવ કરે છે, એટલી વિતરાગતા છે, એ શુદ્ધ પરિણતિ કહો કે શુદ્ધોપયોગનું ફલરૂપ શુદ્ધ પરિણતિ કહો, એક જ વાત છે. પ્રવચન સારમાં તો ગુરુદેવને શુદ્ધ પરિણતિને શુદ્ધોપયોગ કહી દીધું. 6ઠ્ઠા ગુણસ્થાનમાં પણ વિતરાગતાનો વિશેષ કહીને એને શુદ્ધ ઉપયોગ કહ્યો. ઉપયોગરૂપ ન હોવાના કારણે કોઈ ઉલટો અર્થ ન કાઢે એટલે ત્યાં એ શુદ્ધ પરિણતિ કહી. અને વેપારમાં શું ચાલે છે? વર્તમાન વેપારમાં ખોટ હે ને, પરંતુ જેટલી કમાણી થઈ ગઈ છે એ ક્યાં જાય? પણ એટલી ખોટ થઈ જાય કે મૂડી ખવાવા લાગે તો મુનિપદથી નીચે આવી જાય. ખ્યાલ આવે? વર્તમાનની ખોટ, પણ ખોટ એટલી વધી જાય, ખોટ એટલે કસાય, કસાયમાં રોકાવાનું એટલું થઈ જાય હે ને, એ પણ ખ્યાલ આવવો જોઈએ કે ખોટ એટલે કસાય. રૂપિયા પૈસાની ખોટની વાત એ નથી, ત્યાં પણ ખોટ કસાયની જ છે હે ને. ત્યાં પણ શાંતિ ન થાય એમાં કસાય કે આ મારા આટલા કમાવા, વિકલ્પ. તો એ કસાય જયારે વધી જાય છે, વિશેષ થઈ જાય છે, એટલે હરંતર મૃતમાં વિતરાગ ભાવના ન પરિણમન થાય, તો એનો અર્થ એ થઈ ગયો કે ત્રીજી ચોકડી જે છે એનો જન્મ થઈ જાય છે. અર્થાત તો એવી જાતિનો જે ત્યાગરૂપ ભાવ હતો એ મટીને કાંઈ પ્રવૃત્તિ નથી દેખાતી જીતું ભાઈ. બહારમાં કાંઈ મતલબ કે વેપાર કરતા દેખાય મુનિરાજ કે જયારે ત્રીજી ચોકડી આવી જાય એટલે તો પંચમ સ્થાન થઈ ગયું ને, તો કાંઈ એવું નથી કે જે ગ્રસ્ત દશામાં જે જોવા એમ નહીં, પરિણામમાં ફેર પડી ગયો અને પરિણામ એટલા તૂટી ગયા. તો એ પ્રમાણે એ તો ખોટ આવી ગઈ. પરંતુ અહીંયા તો આપણે શુદ્ધ શું કરવું છે કે જેટલો વેપાર શુભમાં ચાલે છે એ વખતે કેટલો ચાલે અનિલભાઈ, કે જેટલી એ ભૂમિકામાં થવા યોગ્ય છે એટલો. કેટલો છે? ફિક્સ છે 28 મૂળગુણ પ્રમાણ એનાથી, અને એ 28 મૂળગુણ પ્રમાણ એ 28 ભેદ અને સમયની અપેક્ષા અંતર્મુહૂર્ત, 2 પ્રમાણ સમજવા ભાઈ. ભાઈ ખ્યાલ આવ્યો કે નહીં? કેટલા નીતિનભાઈ? એમના જે પરિણામ છે ગણેલા છે હે ને. આપણે કહીએ કે ભાઈ આપણા આશ્રમ ભાવ કેટલા, તો અસંખ્યાત લોક પ્રમાણ એમ છે ને, અસંખ્યાત લોક પ્રમાણ હે ને. અને અસંખ્યાત લોક પ્રમાણ અનંત કાળથી સમજીએ તો કેટલા? અનંત હે ને. આશ્રમના કેટલા અસંખ્યાત લોક પ્રમાણ, અને અનંત કાળથી જીવ કરે છે એમ પકડીએ તો અનંત હે ને. તો એ રીતે અહીંયા મુનિરાજોને 28 પ્રકારની જે પરિણતિ કહી, 5 સમિતિ રૂપ, બધા શુભ, 5 સમિતિ રૂપ, 5 મહાવ્રત રૂપ, 5 ઇન્દ્રિય વિજય રૂપ, એ જે છે ને એ પ્રમાણેના જે ભાવ આવે છે એ શુભ ભાવ. એનાથી કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ભાવ ન આવે, બીજો કોઈ જાતિનો, મતલબ કે 28માં એક પણ વાર એવું નથી આવતું કે મુનિરાજને મંદિર બનાવવાનો ભાવ આવે એને. મંદિર બનાવવાનો ભાવ આવે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? મંદિરમાં જવાનો ભાવ આવે પણ મંદિર બાંધવાનો ભાવ ના આવે. મુનિરાજ ગજબની વાત છે. એમની ભૂમિકાનો રાગ નથી કહેવાનો અર્થ, કેમ કે નીચલી, એનાથી પણ નીચલી ભૂમિકાનો રાગ છે, શ્રાવકની ભૂમિકાનો રાગ છે હે ને. અને એની જવાબદારી એ માથે લેવાની વાત તો મુનિરાજને હોય જ નહીં. સમજો કે ભાઈ ભાવ જ ના આવે કે ભાઈ હવે
મતલબ કે તમે બતાવ્યું મુનિરાજને કે મહારાજ અહીંયા આપણે આચાર્યશ્રી અહીંયા અમે મંદિર બનાવવાનો અમને ભાવ આવ્યો છે, તો એમને એવો ભાવ ન આવે કે કોઈએ કેટલું દાન આપ્યું, એને ઓલા શેઠે કેટલા પૈસા આપે, એવો ભાવ જ ના આવે. ગજબની વાત છે ભાઈ. કેમ કે એમને જે 28 કહ્યા ને એમાંય નથી, એટલે એમાં નથી એટલે નથી આવતો કે એમના પરિણામ નથી એટલે નથી આવતો. એક તો એ કેટલા પ્રકારના એ વિશેષ થઈ ગયા, અને એ પણ આવવા લાયક પણ કેટલો સમય અંતર્મુહૂર્ત. સમજો, આહારનો ભાવ આવે એમને લાયક છે, અને કેટલી વાર આવે દિવસમાં? એક વાર લાવવા પ્રયાસ કરવો પડે કે એક વારથી વધારે આવે જ નહીં એવું એમનું વિતરાગ પરિણામ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એક વારમાં ભી એને કહ્યું હતું ને લાચાન વીજળીના ઝબકારાની જેમ, હે ને? માન લો કે પંક્તિમાં 5 ઘર હોય તો 5 ઘરનો વિગ્રહ કયો કે ભાઈ 5 ઘરમાં આજે તેથી કઈ આમ 10 વાર બદલાવા માટે ઉભા ના રહે, આ બદલું ઉભા ના. વીજળીની ઝબકારાની જેમ હોય તો હોય. કેમ એમ કે રાગ ટકતો નથી ને, રાગ ટકવો જોઈએ ને. ભોજનનો જે એમની ભૂમિકાનો રાગ આવ્યો છે, રાગ ટકવો તો જોઈએ ને વધારે વાર, અને વધારે વાર ટકી જાય તો એ મુનિ જીવન નથી. હૃદયની વાત છે ને. આપણે લઈને ઉભા રહી જાય ને 5 બદામ નાળીએ, પછી તમે બદલી કરવા માટે તો એટલી વાર ઉભા ના રહે મુનિરાજ. એ સારું તો કરવાની વાત જ નહીં. અને મનની અંદર એમ થઈ જાય કે આ રાખે તો સારું, તો પણ કે પરિણામ બદલાઈ ગયું, આવે નહીં ભાવ જમવાનું. તો પરિણામોથી મુખ્ય છે. ક્રિયામાં મેન્ટેન કરવાની વાત તો બહુ જ છે કે હું મુનિ છું તો મારે વીજળીની જેમ જતા રહેવું જોઈએ. એમને એટલો ભાવ રાગ ના હોય તો ક્યાંથી ટકે? હે ને? આપણે કહીએ દીકરાઓને પ્રવચનમાં કેમ નથી આવતા, પણ પ્રવચન સાંભળવાનો રાગ હોવો તો જોઈએ ને. અને જબરજસ્તી આવી જાય તો કેટલો સમય પ્રવચનમાં હોય અહીંયા બેઠા બેઠા. પાપ બાંધે કે પુણ્ય બાંધે, ધર્મ તો દૂરની વાત, ધર્મ તો કોઈને થતું નથી પ્રવચન સાંભળવાથી. હે ને? ક્યાં લઈ આવ્યા, ક્યારે પંડિત બંધ કરશે, એક જ વાત કર્યા કરે છે, આત્મા આત્મા આત્મા. તો શું એની સિદ્ધતા થતી હશે? કેટલો ભાર હતો. હે ને? આપણે જબરજસ્તી લઈ આવે છોકરાઓને, ચલો આજે તો પ્રવચન સાંભળ્યું છે, શું થતું હશે? લાવવા કે ન લાવવા એ કહી દો ને. ખ્યાલ આવો કે નહીં? આપણો એક પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે એ છઠ્ઠા ગુણસ્થાનની વાત મને વિષય બરાબર ખ્યાલ રહે છે. ખ્યાલ આવે કે નહીં? તો એ જો 28 પ્રકારના ભેદ ભાઈ, અને 28 થી અલગ ક્વોલિટી તો હોય જ નહીં, પણ એમાં પણ એ જે એમને યોગ્ય કસાય પણ અંતર્મુહૂર્ત, એ પરિણામ અંતર્મુહૂર્ત થી વધારે રહેવાનું ત્યાં, મતલબ કે ત્યાં પરિણામ આવી જાય તો સમજી લો કે ગુની દશા નથી. હે ને? કેમ કે આત્મામાં રહેવા માટે એમને આ રાગનો ત્યાગ કરેલ છે. એ રાગને મેન્ટેન કરવાને, સભાને ખુશ રાખવાને, દુનિયામાં ધર્મનો પ્રચાર કરવા માટે મુનિપણું ધારણ નથી કર્યું. ખ્યાલ આવે કે નહીં? ગજબની વાત છે. અને સૌથી વધારે પ્રચાર પ્રસાર મુનિરાજો દ્વારા થાય છે. કેમ કે એની હર ચાલ જીન ધર્મ બતાવે છે. એમનું મતલબ કે એમનું શરીર જીન ધર્મ બતાવે છે. એમની ચાલવાની પદ્ધતિ, ઉઠવાની પદ્ધતિ, બેસવાની પદ્ધતિ, હે ને? એમનું જીવન, બાહ્ય જીવન પણ વિતરાગ, અહિંસા પરનો ધર્મ બતાવે છે. એને કહેવું નથી પડતું કે આમાં આ રીતે છે, એને બતાવવું નથી પડતું. જેને ભગવાનની મુદ્રા છે ને, મુદ્રા હર સમય વિતરાગતા બતાવે છે. હે ને? મુદ્રા સાક્ષાત ભગવાન તો ચલો વાણી દ્વારા પણ એમને તા તો મુદ્રા, એમની એમની નાસાગ્ર દ્રષ્ટિ, એમની હાથની પોઝિશન, પદ્માસનની પોઝિશન, એમનું જીવન નિર્વસ્ત્ર નિર્ગ્રંથ પણ કેવી જાતનું હર સમય વિતરાગતાને બતાવે છે. તો એ રીતે વાસ્તવમાં પ્રચાર પ્રસાર પણ મુનિરાજો દ્વારા થાય છે. અને એમને પ્રચાર પ્રસાર માટે જીવન નથી લીધું, આ આત્માના માટે પોતાના સ્વરૂપમાં લીન થવા. એમાં કોઈ જીવ જાણે, કોઈ જીવ માર્ગને માને અને કાર્ય કરે. અને આપણે ત્યાં એવું નથી કે આટલી દીક્ષાઓ અપાવીને અમારો સંઘ મોટો ને અમારો સંઘ નાનો, એવું છે જ નહીં. હે ને? જબરજસ્ત છે ભાઈ. મુનિરાજનું સ્વરૂપ અલૌકિક છે. વાત તો શુભ ભાવને શુદ્ધની યુક્તતાની વાત છે. તો કોઈ જીવને એમ લાગે છે કે અત્યારે જયારે શુભમાં મુનિરાજ પ્રવચન કરતા હોય ત્યારે શુદ્ધતા ક્યાં છે? યુક્ત એટલે સાથે, એ વખતે તે જ સમય. તો કે બસ આ મિશ્ર દશા છે, સાધક દશા છે. જેટલી વિતરાગતા, જ્યારે વિતરાગતા એમની, જેટલી વિતરાગતા એટલો ધર્મ, અને જેટલો રાગ છે એટલો બંધ ભાવ એક જ સમયમાં. કોઈ એમ કહે કે જ્યારે વિતરાગતા ત્યારે ધર્મ, જ્યારે એમ એક જ સમયમાં. તો જેટલી વિતરાગતા થઈ ગઈ છે, ચારિત્ર ગુણનું સ્વરૂપ એમનું છે. હે ને? આપણે
અહીંયા બી શરૂમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની વાત કરી હતી, 3 ગુણોની મુખ્યતા, અને લાડમાં તો એના પર પ્રવચનો જ કર્યા હતા 3 ગુણો પર જ, કે જ્યારે જ્યારે આત્માનુભૂતિ થાય છે સૌ પ્રથમ અનાદિ મિથ્યા દૃષ્ટિને સર્વ ગુણાસ્તે સમ્યક દર્શન, સર્વ ગુણોની શુદ્ધિ ત્યાં શરૂઆત થઈ જાય છે. પરંતુ શ્રદ્ધા તો પૂર્ણપણે, શ્રદ્ધા ગુણ પૂર્ણપણે પરિણમે છે, જ્ઞાનની 13માં પૂર્ણતા થાય છે, અને ચારિત્રનો ક્રમિક વિકાસ થઈ અને પરમાર્થથી જોઈએ તો 14માના અંતમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે. અને પરિણામોની વર્થી જોઈએ ભાવ મોક્ષ તો 12મા ગુણ સ્થાનમાં એમને સંપૂર્ણ રાગનો અભાવ થઈ જાય છે. એવી જાતિનું આ ગુણોનું સ્વતંત્ર પરિણમ છે. ત્યાં જ ખ્યાલમાં આવે છે કે જ્યારે બહારમાં તો સ્વતંત્ર છે, પણ એક આત્મામાં પણ અનંત ગુણ સ્વતંત્ર છે. નહીં તો એક ગુણની પૂર્ણતા થાય તો બધી પૂર્ણતા થઈ જવી જોઈએ. ત્યાં જ ખ્યાલ આવે છે કે દરેક ગુણોનું પરિણમન સ્વતંત્ર છે. એક ગુણ તો આત્માનુભૂતિ થતા પૂર્ણ થઈ જાય છે પર્યાયમાં, ગુણ તો પૂર્ણ જ હોય છે, પર્યાયમાં પૂર્ણ રીતે પ્રગટ થઈ જાય છે. અને એક ગુણ 13મે થાય છે, એક ગુણ 12મે થાય છે, અલગ અલગ, એટલે ત્યાં પણ એક પ્રકારથી સ્વતંત્રતા છે. એમાં આગળ પાછળ થવાની વાત નથી. વાત એમ છે કે જ્યાં એ ચારિત્ર દિશા છે તો જે એ રીતે વ્યવહાર તંત્રના પાલનમાં મુનિરાજ આવે છે ત્યારે શું થાય છે? એ વખતે પણ જે શુદ્ધ પરિણતિ છે, પરિણતિ એટલે જેટલી પ્રાપ્તિ થઈ ગઈ છે, પ્રાપ્તિ થઈ ગઈ છે, એ ગૌણપણે છે કે વ્યક્ત છે? જ્ઞાનમાં ગૌણ મુખ્ય થાય છે. ચારિત્ર કોઈ અવ્યક્ત વ્યક્ત નથી, શ્રદ્ધા કોઈ અવ્યક્ત વ્યક્ત નથી. શ્રદ્ધા તો જે પ્રગટ થઈ જાય એટલે વ્યક્ત જ હોય. જ્ઞાનમાં ગૌણ થાય, વેપારમાં એ વાત જુદી છે. મુખ્ય ગુણ જ્ઞાનમાં, મુખ્ય ગુણ જ્ઞાનમાં કેમ એમ છે? કેમ કે છદ્મસનું જે અપૂર્ણ જ્ઞાન છે અલ્પ જ્ઞાનનું સ્વરૂપ છે. અલ્પ જ્ઞાનનું સ્વરૂપ છે અને જ્ઞાનનું સ્વરૂપ તો પૂર્ણ છે. અત્યારે અલ્પ પર્યાયમાં મુખ્ય ગુણ જાણવાનું લક્ષણ છે, એમાં કોઈ દોષ નથી. એ અપર્યાય અપેક્ષા, એ પર્યાય અપેક્ષા હે ને. તો જયારે વસ્તુને તમે જેમ કે કેવલી ભગવાનને આત્મ પ્રદેશો દ્વારા સર્વ પદાર્થો એક સાથે ઝલકે છે, પણ આપણને એક સિક્કાની 2 બાજુ છે. તો એક સિક્કાનું જયારે એક બાજુનું જ્ઞાન થતું હશે ત્યારે બીજી બાજુ સિક્કાની બીજી બાજુ છે જ નહીં કે જ્ઞાનમાં ગૌણ થાય છે. અને સર્વજ્ઞ ભગવાનને પેલા એક જોઈને પછી બીજું જોવે એમ છે. કેમ કે તો આત્મ પ્રદેશોથી સર્વ પદાર્થોનું ભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાય સહિત એક સાથે જ્ઞાન થાય. યુગપત, એ યુગપતનો આ ભાવ હશે. પણ અહીંયા તો ચારિત્રમાં યુગપતપણાની વાત છે કે વ્યવહાર રસનત્રે જેટલું મતલબ કે રાગ હોય છે, પણ જેટલી વિતરાગતા થઈ ગઈ હોય છે એટલી વિતરાગતા શુદ્ધ પરિણતિ છે. એને આરોપ આપીને શુદ્ધ ઉપયોગ પણ કહેવાય છે. અને જેટલી શુદ્ધ પરિણતિ છે એટલી વિતરાગતા છે અને આનંદ પણ છે, હે ને. એની વાત છે. જો આ મલાડમાં તમારો પ્રશ્ન હતો ત્યારે લીધું હતું ને કે આ બે એક સાથે કઈ રીતે, અહીંયા પણ પ્રશ્ન આવ્યો હતો. તો ત્યાં ઘણા ઉદાહરણો આપ્યા હતા કે જેમ આપણે કહીએ છીએ ને કે અત્યારે આપણે દુઃખી છીએ, હે ને. આપણે બહુ દુઃખ છે અત્યારે, શરીરમાં રોગ થયો હોય ત્યારે, પરંતુ એ રોગને મટાડવા માટેના જે ધન આદિની પ્રાપ્તિ અને એવી અનુકૂળતાઓ છે તો એટલા આપણે સુખી છીએ. એક જ સમયમાં કહીએ ને કે ભાઈ આપણે તમારે તો બહુ પુણ્યનો ઉદય છે, ડોક્ટર પણ ઘરના અને ધન પણ કોઈ તકલીફ નહીં, તો એટલી અનુકૂળતા છે. અને છતાં જેટલો શરીરમાં રોગ સહન થતો નથી એટલું દુઃખ છે. તો સુખ અને દુઃખ એક સાથે હોય છે કે નથી હોતું? 105 ડિગ્રીમાં 3 ડિગ્રી નીકળી ગઈ તો એટલી તો નિરોગતા છે, ને 2 ડિગ્રી જેટલી છે એટલી રોગ છે. તો કોઈ મળવા આવે તો શું કહીએ છીએ કે ભાઈ કાલ કરતા સારું છે, અને ડોક્ટર આવે તો કે હજુ તાવ છે. તો એ જૂઠું બોલ્યો કે શું કે બે એક સાથે છે ધર્મ, હે ને. એક સાથે જો ત્યાં રહી શકાતું હોય તો અહીંયા યુગપદની ક્યાં વાત આવે છે? સાથે ક્યાં નથી રહી શકતા? જેટલો રાગ છે એટલું દુઃખ છે, ને જેટલી વિતરાગતા છે એટલું સુખ છે. તો સુખ અને દુઃખ કહો, રાગ અને વિતરાગતા કહો, તો એટલી એક સાથે યુગપદ રહી શકે છે. હવે લાસ્ટ ટાઈમ કૃષ્ણજીને કર્યો હતો એ બેન છે કે નહીં ખબર નહીં. ગિરીશભાઈ તમારા ઘરેથી આવ્યા છે કે નહીં? એમનો પ્રશ્ન કે મને યુગપદમાં ખબર નથી પડતી કે જયારે શુદ્ધ ઉપયોગ હોય ત્યારે શુભ રાગ ક્યાંથી હોય. હવે તમે કહી દેજો ઘરે જઈ, નેક્સ્ટ રવિવારે, કાલે નહીં વાત થાય ફરી, હે ને. સમજજો. હા, ખ્યાલમાં ન આવે તો પૂછજો. ભાઈ સ્વરૂપ છે, આ ફંડામેન્ટલ ક્લિયર હશે તો પ્રશ્ન નહીં થાય આમ કેમ. હવે વધતી જતી દશા છે, સર્વ જીવોનો સ્વભાવ, જીવોનો આ પ્રશ્ન છે કે આમ કેમ. આમ તો કહો છો કે આત્મા ખાતો નથી, ખાતા દેખાય, હે ને. દરેક ને આમ તો કહો છો આમ છે ને આમ વેપાર કરતા દેખાય,
તો આમ કહો છો કે મુનિરાજને તો શરીરથી જુદા આત્માનો અનુભવ છે, પણ આહારમાં આવતા દેખાય છે. તો બસ આ એક સાધક દશા છે. જેટલો રાગ દેખાય છે એટલો એ તે ભૂમિકાની યોગ્ય રાગ છે. અને એ રાગ આત્મામાં નથી એવું ભાન, એના સ્વામિત્વપણું નહીં, અને આત્માની અનુભૂતિ એને આત્મામાં મિલાવે નહીં, એને જ્ઞેયપણે માને, અને જે જ્ઞાન સ્વભાવ છે એ પ્રમાણે આત્માનું ફંડમનનો અનુભવ કરે. એવી દશા આગળ વધતી શું થતી જાય છે? સમયસાર પ્રમાણે વિજ્ઞાન ઘન થતી જાય છે. હે ને? રાગ નીકળતો જાય છે અને પરિણતિ ઘન થતી જાય છે. વિજ્ઞાન ઘન પરિણતિ થતી જાય છે ને કોઈ શ્લોક છે એમાં. જો આપણે તો પ્રશ્ન શું છે કે જ્યારે તમે આ વ્યવહાર મોક્ષ માર્ગને બંધરૂપ કહો છો, તો પછી શું કામ તમે જીનવાણીમાં એનું નિરૂપણ કરો? પ્રશ્ન તો એ હતો. તો એ પ્રશ્નના જવાબમાં કથન એમ આવ્યું કે નીચલી દશામાં શુભ ઉપયોગ અને સદુપયોગની યુક્તપણું હોય છે, એનું ભાવભાષણ કરાવ્યું. તમે પ્રશ્ન ના ભૂલી જાઓ, અને શું કામ અહીંયા વ્યવહાર માટે અહીંયા આપ્યું છે એનો એ સમજવાનો ભાવ ના તમારો જતો રહે. કારણ કે વિષયની અંદર વિષય ખુલે છે ને, એટલા માટે. કયો વિષય ચાલે છે? કે અધ્યાત્મ અપેક્ષા એ બતાવો કે વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ કરવાનું શું પ્રયોજન છે. આ પ્રશ્ન ગિરીશભાઈ કેમ આવ્યો? રાજુભાઈ કેમ આવ્યો? રાજેશભાઈ આ પ્રશ્ન એટલા માટે આવ્યો કે તમે આગળ બતાવો છો કે વ્યવહાર મોક્ષ માર્ગ છે તો બંધનું કારણ છે. પછી જે બંધનું કારણ છે એને શું કામ બતાવો? એ બી જીનવાણીમાં. અને માત્ર બતાવો છે એમ નહીં, વ્યવહાર મોક્ષ માર્ગ કહીને બતાવો. પ્રશ્ન ખ્યાલમાં આવે છે કે નહીં? પ્રશ્ન ખ્યાલમાં આવવો જોઈએ. તો કહે કે ભાઈ નીચલી દશામાં શુદ્ધોપયોગ અને શુભ ભાવનું યુક્તપણું જોવા મળે છે. હવે યુક્તપણું જોવા મળે છે, એમાં શુદ્ધોપયોગ અને શુદ્ધ પરિણતિ બે લીધી, બંનેનો અર્થ આપણે સમજ્યા. હવે જે પ્રશ્નનો જવાબ હવે સ્ટાર્ટ થાય છે. જો પેલા તો એ તો નક્કી થવું જોઈએ ને કે શુદ્ધની સાથે શુભ રહે છે, વાંધો નથી આવતો, હે ને? શુભની સાથે શુદ્ધ રહે અને પૂર્ણ શુદ્ધની સાથે શરીર રહે, ત્યાં સુધી વાંધો નથી આવતો. ખ્યાલ આવે કે નહીં? પૂર્ણ શુદ્ધ કોણ પ્રગટ થઈ ગયા છે, અને એમને શરીર હોય છે કે નહીં? કેટલી રામાયણ હોય છે શરીરની, અને એમને તો શરીર આમ થઈ જાય ને તેમ થઈ જાય, એનું શરીર તો કેવું થઈ જાય? પરમ ઉદારિક થઈ જાય ને, લોહી સફેદ થઈ જાય ને. તો એવું શરીર સારું કે નહીં? એને હજુ એવું શરીર જોઈએ કે પરમ અવતારિક શરીર અત્યારે મારે હોય તો ખ્યાલમાં આવે ને. કેમ કે જો આપણને સોસાયટીમાં પણ કોઈ મળે ને જીતુભાઈ, કે આપણે સ્વાભાવિક છે કે ચોવિયાર કરીને નીકળીએ નીચે, કે તમારે આ સારું છે, કે તમારે તો ડોક્ટરની પાસે જ નહીં જવું પડતું હોય. એટલે લોકો એને ધર્મનું ક્યાંથી ક્યાં જોડાણ કરે છે, શું કરે એને તો એ જ કોન્સેપ્ટ ખ્યાલ છે ને એમ. જો જીનાગમમાં તે બતાવવા પાછળનું મુખ્ય પ્રયોજન એટલું જ માત્ર છે કે અહીંયા ચાલુ થયું ને હવે જવાબ. શું પ્રયોજન છે? પેલા તો એ છે કે નહીં એ સિદ્ધ કર્યું, રહી શકે એ સિદ્ધ કર્યું. અને એ બતાવવા પાછળનું પ્રયોજન શું છે? શું બતાવવા પાછળનું? કે મોક્ષ વ્યવહાર મોક્ષ માર્ગ. શું પ્રયોજન છે? વાંચીએ. 1, 2 યા 3 ચોકડી કસાયના અભાવના કાળમાં આ ત્રણેય બધા પ્રકારના જીવ લઈ લીધા અહીંયા. કે એક ચોકડી કસાયનો અભાવ હોય છે, જેટલી વિતરાગતા હોય છે, અને બાકીનો રાગ હોય છે. શુભ રાગ લેવો, અશુભની વાત. અશુભ તો નિમિત્ત પણ નથી, હે ને? ઘણાને અશુભ નિમિત્ત થાય છે કે નથી થતું? બોલો. પ્રથમ યુગમાં આવે છે ને કે સફેદ વાળ જોઈને વૈરાગ્ય થઈ ગયું, અનુભૂતિ સમ્યક દર્શન થઈ ગયું. સફેદ વાળ જોઈને થઈ ગયું કે સફેદ વાળને જોતા આ પરિણતિ પરિણમન રૂપ હોય છે. દરેક પદાર્થનું એક પરિણમન છે, સ્વતંત્ર છે. એ ભાવ નિમિત્ત બન્યો કે સફેદ વાળ નિમિત્ત બન્યો? તો એ ભાવ 7 તત્વની બહાર છે કે 7 તત્વની અંદર છે? ખ્યાલ આવે કે નહીં? ગજબની વાત છે. સ્વપ્નનું ભેદજ્ઞાન થયું, પણ એ સ્વપ્નના ભેદજ્ઞાનમાં કોણ બહાર પદાર્થ હતો, હે ને? એમને એક દિવસે જોયા હશે કે પેલા જોયા જ નહીં, પણ જયારે થયું ત્યારે આ જોયા હતા. બસ એટલી વાત. એટલે એનાથી થયું એમ નહોતું. બરાબર નિમિત્ત ઉપાદાનમાં ઘોટાળો ના ચાલવો જોઈએ, અને એમાં બહુ ભૂલો પડી જાય છે. જીનાગમમાં તે બતાવવા પાછળનું મુખ્ય પ્રયોજન એટલું જ માત્ર છે કે 1, 2 યા 3 ચોકડી કસાયના અભાવના કાળમાં વ્યક્ત વિતરાગતાની સાથે તે ભૂમિકા યોગ્ય કસાયની મનતામાં એક શબ્દમાં દમ છે. વ્યક્ત વિતરાગતાની સાથે, એટલે વિતરાગતા વ્યક્ત હોય એની ચર્ચા છે. જેને વિતરાગ પ્રગટ જ નથી એને શુભ શું ને અશુભ શું? કેમ એમ અશુભ ભાઈ? કે આ મારે શુભ શું ને અશુભ શું? કાંઈ નહીં, અમે શુભ કરીએ એનું કાંઈ નહીં. અરે કે તારે કાંઈ નહીં એમ નહીં, જ્ઞાનીઓને પણ કાંઈ નહીં. ખ્યાલ આવે છે કે નહીં?
જ્ઞાનીને શુભ આવે છે તો એમાં અમારે શુભ છે, અમને આટલું શુભ આવે એમ મહિમા આવે. તો અજ્ઞાનીને એમ કેમ થાય? જયારે મેં હંમેશા મારું અમે આટલું બધું કરીએ, આટલું પ્રવચન સાંભળીએ, 8-8 કલાક ચર્ચા કરીએ, આટલી નોટો બનાવીએ, અમારું કાંઈ નહીં નોટ. ખ્યાલ છે શું પૂછવા માંગે? થોડું તો પુણ્ય બંધાતું હશે ને. આવી ગયું ને, બધું સમાપ્ત થઈ ગયું. અશુભ કરતા તો સારું કે નહીં, આત્મા કરતા સારું કે નહીં બતાવો. બસ આપણે તો આત્માની વાત કરીએ હે ને. અશુભ કરતા શું સારું? એટલે પાપ કરતા પુણ્ય સારું કે નહીં? તો પાપ અને પુણ્ય બંનેથી નિવૃત્તિની વાત છે કે ખાલી પાપથી? એ તો ક્રમ પડે છે. પેલા પાપથી નિવૃત્તિ થાય, પછી પુણ્યથી નિવૃત્તિ થાય. અને એનું આત્મામાં શું થાય છે? આગળ જ્ઞાન થાય. આત્મામાં ક્યાં પાપ પુણ્ય થાય? હમણાં ચાલે છે ને મલાડમાં, એવું સ્વરૂપ છે ભાઈ. કેટલી શાંતિ છે. જીવ છેલ્લે પુણ્યમાં પણ માથે ભાર લે છે કે આટલું તો સારું નહીં. અરે રાગ સારું એટલે આટલી આકૃતતા સારી, એમ અહીંયા એમ વાત છે. તો એની સાથે રહે છે. શુભભાવની ચર્ચા છે. જો 1, 2 या 3 ચોકડી કથાના ભાવના કાળમાં વ્યક્ત વિતરાગતાની સાથે તે ભૂમિકા યોગ્ય, આ ભૂમિકા યોગ્ય માટે ગુણસ્થાન ભણવા પડે કે ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં કેવી પ્રકારના શુભ અશુભ ભાવ આવી શકે છે હે ને. 5મા ગુણસ્થાનની સાથે વિતરાગતાની સાથે રહેલા કેવી પ્રકારના એક દેશ ત્યાગ વાળા શુભ ભાવ આવી શકે છે. પાપનો એક દેશ ત્યાગ છે, એક દેશ ત્યાગમાં કેવો શુભ ભાવ, અને એક દેશ ત્યાગ પછી રહેલા પાપ પણ કેવા. બધી ચર્ચાઓ. અને મુનિરાજને સર્વદેશ ત્યાગ, તો સર્વદેશ ત્યાગમાં કેવો? સર્વદેશ ત્યાગ એટલે શાનો ત્યાગ? પાપોનો ત્યાગ. પાપ બુદ્ધિ અને પાપનો ત્યાગ. પણ શાનો ત્યાગ નથી? પુણ્યનો ત્યાગ નથી. તો એમને પુણ્ય શુભ ભાવ કેવી જાતિના? ક્યાં ત્યાગ નથી? પરિણામમાં. અને ક્યાં ત્યાગ છે? દૃષ્ટિમાં. બરાબર ખ્યાલ રાખો. અભિપ્રાયમાં તો ત્યાગ જ, અભિપ્રાયમાં તો છે જ નહીં. છતાં પરિણામોમાં જેટલું લક્ષ બને છે એટલું પરિણામમાં રાગ છે. ગજબની વાત છે. અને દ્રષ્ટિમાં ત્યાગ છે, એના બળ દ્વારા જ પરિણામમાં ત્યાગ થશે. બીજો કોઈ ઉપાય નથી. દ્રષ્ટિમાં ત્યાગ એટલે વસ્તુમાં ત્યાગ. તો વસ્તુમાં ત્યાગ એટલે વસ્તુમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે ને, ત્યાગ ગ્રહણ શૂન્યત્વ શક્તિ. તો શૂન્યત્વ શક્તિના કારણે, ત્યાગ ગ્રહણ શૂન્યત્વ શક્તિના કારણે રાગનો ક્યારે બી અંદરમાં ગ્રહણ જ નથી થયું. એટલે એનો ત્યાગ ક્યાંથી થયો? તો એનાથી રહિત છે. તો એવી જે પદાર્થની દ્રષ્ટિ થઈ છે એને રાગ દ્રષ્ટિમાં આવતું નથી. કઈ રીતે? સારો છે, મારો છે, કામનો છે, એ રીતે. તો કઈ રીતે જ્ઞાનમાં આવે છે કે બંધનું કાળ છે, અને કઈ રીતે ખ્યાલમાં આવે છે એની ચર્ચા છે. બરાબર પકડજો ભાઈ, વસ્તુ વિષય વસ્તુ બરાબર સમજજો. હવે કઈ રીતે? તો 1, 2 આ 3 ચોકડી કસાયના ભાવના કાળમાં વ્યક્ત વિતરાગતાની સાથે તે ભૂમિકા યોગ્ય કસાયની મનતામાં પછી મૂળ શું લખ્યું છે નીતિ પત્ર નથી ને? શું લખ્યું? હે રૂપથી એને હોય છે, પણ હે રૂપ એટલે શું? હા, એક તો આદરવા લાયક નથી, એક ઉપેક્ષા રૂપ. ઉપેક્ષા રૂપ એટલે કોઈ સંબંધ નહીં, એ રીતે હોય છે. એટલે ગે રૂપથી, એટલે જણાવવા માત્ર, એટલે જાણેલો પ્રયોજનમાં આવી બધી ગાથાઓ સમયસાન એને જેને સ્વાધ્યાય જઈને તો પકડાશે એક વાર હે ને. ક્યાં પકડાશે? વિકલ્પમાં કે સંસારમાં? એ રીતે છે. જો ક્યાંથી પકડાય, ક્યાંથી પકડવાનું છે, ક્યાંયથી પકડવાનું? છૂટો ને છૂટો તો છે. કેટલી શાંતિ થઈ યાર કે છૂટો ને છૂટો તો છે. ખરેખર અધ્યાત્મના કથનથી જીવને અંદરમાં શાંતિ થાય છે કે નહીં, સંસારનો મારા પર તાપ નથી. અને સંસારનો તાપ નથી હું વસ્તુ જો ખ્યાલ આવી જાય તો સંસારનો તાપ ઘે બની જાય છે. કેટલી જબરજસ્ત અધ્યાત્મ પ્રેરણા, અને એની સાથે પરિણામની પવિત્રતા, એની સાથે ચરણાનો યોગ, જીવનનું આચરણ, જબરજસ્ત વાત છે. ખ્યાલમાં આવે તો જીવ નિહાલ થઈ જાય. ફટે હાલ ફરી રહ્યો છે એને સંજયજી શું કે? ફૂટે ઢોલ કી તરહ. ફૂટેલા ઢોલનો અવાજ કેવો આવે? એવો અવાજ છે. રોતું ને રોતું એવું સ્વરૂપ છે ને. જો તે ભૂમિકા યોગ્ય કસાયની મનતામાં હે રૂપથી વ્યવહાર રત્ન રૂપ કેવા પરિણામ રહે છે તે વિતરાગ ભૂમિકામાં એટલો જ રાગ રહી શકે છે. તે ઉપચારનું જ્ઞાન કરાવવા છે. સમજ્યું? હવે તે ભૂમિકામાં આટલો રાગ રહી શકે છે
એ ઉપચારનું જ્ઞાન પણ શું કામ કરાવો છો? તો એક આમાં એ પણ આવી શકે કે એક અહીંયા લખ્યું છે, વાંચી લઈએ પછી ઓર ભાવ બી બતાવો છો. જ્ઞાન કરવાના અર્થે તથા આટલો રાગ હજુ બાકી છે તે ટાળવાના પુરુષાર્થ અર્થે. હે ને? મતલબ કે રાગનું જ્ઞાન એટલા માટે કરાયું છે કે ધર્મ અથવા પૂજા કરવા માટે નહીં, અથવા માન લેવા માટે નહીં સમાજમાં, એટલા માટે કે હજુ મારે આટલો રાગ બાકી છે જ્ઞાન કરવા માટે. અને ક્યાં બાકી છે? પરિણામમાં. અને કયા આધાર ઉપર તૂટી જશે? કે સ્વરૂપમાં નથી. હવે સ્વરૂપમાં નથી તો પછી શું કામ આવ્યા છો? તો કે પર્યાયની કમજોરી છે, મારું કમજોર પુરુષાર્થ છે, કોઈના પર આરોપ આપતા નથી. સમજો કેટલું બેલેન્સ જીવન જ્ઞાની ધર્માત્માનું હોય. અને કેમ કમજોર પુરુષાર્થ છે? તો કે હાલ કમજોર પુરુષાર્થની પર્યાયનું મારા જ્ઞાનમાં ઝલકવાનું લાયકાત છે, બસ એની સાથે કોઈ સંબંધ નહીં. મતલબ કે જ્યાં કહે ને કે ભાઈ રાગ આત્મામાં, આજે હમણાં ચાલુ છે પ્રવચન, 28 મૂળ ગુણ રાગ છે, 28 મૂળ ગુણ રાગ છે. એનો અર્થ શું? કોઈ કહેશે 28 મૂળ ગુણ રાગ છે, એનો અર્થ શું? કે હું નથી. અર્થ એટલો જ કાઢવાનો છે, હું નથી. જે સંબંધ જોડી રાખ્યો છે ને, મારે તો હોય, અમારે તો આમ હોય, પણ તારે ના હોય. એની સાથે સહચરમાં આવો રાગ હોય, પણ એ તું નથી એ બતાવવું છે. એને મૂળ તો જ્ઞાન એટલે કરાવવું છે કે રાગ તારામાં આવે છે, આટલો રાગ બાકી છે, અને કઈ રીતે તોડવાનો નીતિનભાઈ? એ હું નથી. ગજબ છે. અને એ હું નથી એ ક્યારે નક્કી કરી આવ્યા હતા? સમ્યક દર્શનમાં, પ્રતિજ્ઞામાં. એ પ્રતિજ્ઞા કહેવાય, શપથ કહેવાય. અને નેતાઓ શપથ લે છે ને, પછી ભૂલી જાય તો પછી યાદ કરાવે છે ને. મોટા નેતાઓ યાદ કરો તમને ક્યાં શપથ લ્યા, એ રીતે. તો એ શપથ એટલે પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ છે અંદરમાં, કે રાગનો આત્મામાં ભાવ છે. થોડું એ સંબંધી શિથિલતા આવી ગઈ હતી ને, રાગમાં ઉપયોગ આવી ગયો હતો. તો એ વખતે જ્ઞાન તો હાજરા હાજર હોય છે. તો આ રીતે આત્મામાં નથી, મારો નથી, સંબંધ તૂટેલો છે હેરું, ત્યારે આત્મામાં પાછા ચાલ્યા જાય છે. એવી જાતની પરિસ્થિતિ છે જો. અને બીજું શું? કે આટલી ભૂમિકામાં આટલો રાગ હોય છે, તો એટલો રાગ હોય છે તો એ રાગ જોઈને દ્વેષ ન કરવો, એ આપણા માટે હે ને. આપણે તો કોઈ વિદ્વાનને ક્યાંક આપણે આમ જોઈએ કે ભાઈ કોઈ વેપારમાં જોઈએ તો તમે શું કહો? આમ તો આત્માની વાતો કરે છે ને, અહીંયા તો વેપારમાં દેખાય. સમજો? તો આ ગુણસ્તર જાણતા હોય તો કે આટલી કદાચિત એ જીવને સમ્યક દર્શન હોય તો પણ આટલી ભૂમિકામાં વેપારનો રાગ આવી શકે છે. પેલું આપણે ત્યાં કોઈ સમ્યક દૃષ્ટિ, માનો કોઈ પંડિત સમ્યક દૃષ્ટિની વિદ્વાન લઈએ, વિદ્વાન બીજું લગ્ન કરે તો તમે ધાર્મિક કરતા તો વિદ્વાન માનો બતા? અને ઓલા 96,000 લગ્ન કરે તો તમે ભરત ચક્રવર્તી સમ્યક દૃષ્ટિ 60 સંકિતિ તદ્ભવ મોક્ષ ગામી. લગ્ન કરવાની છૂટ કે એટલો રાગ આવી શકે છે એની વાત છે. અને એટલો રાગ આવી શકે છે એ નથી બતાવો, આટલો રાગ હોવા છતાં એનાથી પૃથક આત્માનો અનુભવ હોઈ શકે છે. તો એને શું છે એ જાણે, પણ આપણને શું થશે? આપણી પર્યાયમાં રાગ દ્વેષ તૂટી જશે. એ પણ કદાચ કહ્યું હતું ને, અહીંયા કહ્યું હતું કે મલાડ ખબર નહીં, એમના કોમન વિષય ચાલે છે ને બધે, કે એ ચક્રવર્તીને 96,000 રાણી સાથે પરણવાનો ભાવ રાગ આવે છે, પણ 96,000 એક સાથે ના આવે. એના પછી એક રાણી વધારાનો પરણવાનો ભાવ ના આવે. એટલે એનો પણ એટલો મર્યાદિત છે. ખ્યાલ આવ્યો કે નહીં? દરેક જગ્યાએ ફિક્સ છે બધું. રાગની આટલી વિતરાગતા સાથે આટલો રાગ આવી શકે. હવે કે એમને 96,000 ની છૂટ સમ્યક દર્શન સહિતના મિથ્યા દર્શનને એક રાણી પછી બે રાણી સાથે. અરે એમ નહીં, તને તો એમાં સુખ બુદ્ધિ લાગે છે, તું તો લગ્ન ન કરે તો પણ પાપી છે, મિથ્યા દૃષ્ટિ છે. ખ્યાલ આવે કે નહીં? બ્રહ્મચર્ય વ્રતથી રહે તો પણ મેં લગ્ન ન કરે એટલે બ્રહ્મચારી. આત્મામાં રમે ન બ્રહ્મચારી, ન માને તો કે તારા જેવો મિથ્યા દૃષ્ટિ કોણ બીજું? એ 96,000 હોવા છતાં 96,000 નો સ્વામીની આત્માના સ્વામી બ્રહ્મમાં રમે છે. છતાં એટલી જાતિની વિરક્તા નથી આવી. એટલે બ્રહ્મચર્ય વ્રત નથી, નિયમ રૂપ નથી, અભ્યાસ રૂપ તો છે. એમને બેસતા હશે 96,000 રાણી સફેદ વસ્ત્ર સાથે. અને જીનવાણી અહીંયાથી ભરત ચક્રવર્તી કહેતા હશે કે બધા ભગવાન છો, ભગવાન થાવ. જરા ચિત્ર તો મગજમાં લાવ્યો, કેવું ચિત્ર હશે? સફેદ સાડી, સફેદ વસ્ત્ર, કઈ ખોટ હતી એમને? ખ્યાલ આવ્યો કે નહીં? પર્યુષણ આવે છે ને એટલે કહું. એટલે 96,000 રાણી આમ સફેદ વસ્ત્ર સહિત બેસે અને ભરત ચક્રવર્તી હે ને અહીંયાથી આત્માની વાત પ્રવચન સ્વાધ્યાય આદિ કરે.
તો કેવી રીતે બનતું હશે? ગજબની વાત છે ભાઈ. જ્ઞાનીઓની કોઈ રમત અલગ હોય છે, રાગીઓની કોઈ રમત અલગ હોય છે. રાગ સાથે પોતાને જોતા નથી તો બીજાને રાગ સાથે કઈ રીતે જોઈ શકે? કઈ રીતે જોઈ શકે? અને જેટલો રાગ દેખાય છે ત્યાં કદાચ જ્ઞાનનો વિષય તો બને, પણ જ્ઞાનનો વિષય બનતા કઈ રીતે બને? જેવી રીતે સર્વજ્ઞને બને છે. સર્વજ્ઞને જેવી રીતે જ્ઞાનનો વિષય કઈ રીતે બને છે? રાગ અને આત્મા પૃથક છે, એવી રીતે જ્ઞાનનો વિષય બને છે. કેમ પૃથક? કેમ કે પૃથક છે એટલે. પૃથક ના હોત તો પૃથક ન જણા. તો જેવું છે એવું જાણ્યું કે નહીં? ગજબ છે ભાઈ. આ જ્ઞાનીની પદ્ધતિ કઈ જુદી છે. બે લાભ કહ્યા ને. એક તો હજુ મારી પર્યાયમાં આટલો રાગ બાકી છે, એટલો રાગ, હે પ્રભુ આપને ઘણો ઉપકાર કહ્યો કે મને આટલા રાગનું ધ્યાન કરાવ્યું. છકી ન જાઓ, શિથિલાચાર ના આવી જાય, હે ને? સમ્યક દર્શન પછી બી શિથિલતા તો છે. ચતુર્ગુણસ્થાન સાહેબ સંકિતિ હોય, ઘરમાં રહે, છતાં પણ એક ઘરમાં રહેવાના ભાવ સુધી મોક્ષનો અધિકારી નથી. મુનિ પણ ના આવે ત્યાં સુધી મોક્ષ માર્ગ ના આવે, અરે મોક્ષ ના આવે. એક છે મોક્ષનો પ્રારંભ, એક છે મોક્ષ માર્ગ, અને એક છે મોક્ષ. તો મોક્ષનો પ્રારંભ ગ્રસ્ત દશામાં થાય છે, પણ જે મુનિ દશા રૂપ મોક્ષ માર્ગ કહ્યું ગ્રસ્ત દશામાં સંભવતો નથી. અને ગ્રસ્ત દશાનો રાગ છૂટે ત્યાં મોક્ષ માર્ગ પ્રગટ વિસ્તારથી પ્રચુર આનંદના વેદન વાળો માર્ગ તૈયાર થાય છે, અને એ મોક્ષનું કારણ બને છે. એ રીતે અહીંયા સમજવું ભાઈ. હા, વ્યવહાર રત્નત્રય રૂપ કેવા પરિણામ રહે છે તે વિતરાગ ભૂમિકામાં એટલો જ રાગ રહી શકે તે ઉપચારનું જ્ઞાન કરાવવા અર્થે. એનાથી આપણે શું લાભ નક્કી કર્યો નથી ભાઈ કે કોઈ જીવને આટલો રાગ દે. કોઈ કહે પણ એને સમ્યક દર્શન ના હોય તો કે તારે શું કરવું છે? આટલા રાગના કાલમાં પણ એનાથી જુદો થઈને ભગવાન બની શકે તે જો ને. દ્રષ્ટિ ભગવાન પર કરને, રાગ પર શું કામ કરે? એને હોય કે કદાચ એને હોય તો તને લાભ નથી થવાનો, અને એને ન હોય તો તને નુકસાન જ થવાનું. પણ જેવી રીતે સર્વજ્ઞ જોવે છે એવી રીતે તું જોઈશ તો શું થશે? સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માનો આનંદ આવશે, અનુભવ થશે, તો તારી પર્યાયમાં રાગ દ્વેષ તૂટી જશે. આ રીતે પોતાના માટે જુઓ, પોતે એ રીતે જુઓ, જેવી રીતે જોવાની દ્રષ્ટિકોણ છે દ્રષ્ટિકોણથી જુઓ, અને એવી દ્રષ્ટિ બની જશે તો જોવાની ને જાણવાની વાત જ નથી, એ રીતે અનુભવમાં રહેશે કાયમ. કેવી સરસ વાત છે જીતુભાઈ, બોલો. યાદ આવે કે આપણે કોઈ આ બહારનું ચોકઠું છે, આપણે કે આપણે આ છે, કાંઈ નહીં. એવું લાગે કે જાણે હમણાં કહ્યું ને ત્યાં ઉતરતા જીતેનજીને કે ભાઈ દેહને યાદ કરવો પડે કે આ દેહ છે. એટલી ઉપેક્ષા વર્તે જ્ઞાનીઓને, મતલબ એટલું એ ઉપેક્ષા પણ એને વર્તે છે. વૈરાગ્ય તો ગજબનું જ્ઞાની ધર્માત્માઓને હોય છે. અંદરમાં વિતરાગ હૃદય હોય છે. સંસારથી ભાગવું છે, સંસારથી છૂટવું છે, એને બહારમાં કેવો ઉપચાર હોય સામાન્ય. એને આપણા ઘરે કોઈ આવે અને એને જલ્દી ફૂટાડવા હોય તો કેવો ઉપચાર હોય? ઉપચારમાં કમી ના હોય પણ કેવો હોય? ખ્યાલ આવ્યો કે નહીં? બધાને અનુભવ છે, હે ને? 6:30 વાગે આવે, રસોઈ થઈ ગઈ હોય અને આપણે કહીએ જમો તો કેવું કે ભાઈ જમવાનું કહ્યું, પણ એને પણ ખબર છે કે આ નથી બેસવાનો. 6:30 વાગે માપની રસોઈ હોય, નવી તો અહીંયા બનશે નહીં, સમય થઈ ગયું. એ બધું ઉપચાર. એવી રીતે જ્ઞાની ઉપચારથી રહે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ રીતે જ્ઞાની ધર્માત્માઓને બહારમાં કઈ મતલબ કે જે પણ કઈ દેખાય, જે પણ કઈ થાય એને તો વિતરાગતાનો જ અવસર છે. ખ્યાલ આવે? એની સાથે જે પણ ઘટના ઘટે એમાં શું નિર્ણય કરે કે જે નિર્ણય થયો છે એને પૃષ્ઠ કરે. કયો નિર્ણય થયો છે? સંસાર તો અસાર છે. એટલું નિર્ણય કરે કે આત્મા સારભૂત છે પણ નિર્ણય કરે તો સાથે આવી જાય. એક સાથે છે અસ્થિ નાસ્તિ સ્વરૂપ. આત્માની દૃષ્ટિમાં જે રમે એને કોણ દુઃખી કરે? કઈ સ્થિતિ એને ડગમગાવે? એવું સ્વરૂપ છે ભાઈ. ગજબની ચર્ચા જોઈ. તથા આટલો રાગ હજુ બાકી છે તે ટાળવાના પુરુષાર્થ અર્થે જીનાગમમાં નિશ્ચય મોક્ષ માર્ગની સાથે વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કેમ વ્યવહાર મોક્ષ માર્ગ શું કામ નામ આપો? બીજું કઈ નામ આપો ને. તો જે ડબ્બીમાં હીરો રહેલો છે એને એ હીરાની ડબ્બી શું કામ કહો છો? ખ્યાલ આવ્યો કે નહીં? એ બસ બતાવવા અર્થે છે ભાઈ. ગજબની વાત છે. તો સાકરનો ડબ્બો કહેતા સાકરનું જ્ઞાન કેમ ફટાક દઈને થઈ જાય છે? હીરાની ડબ્બી કહેતા કેમ હીરાનું જ્ઞાન થાય છે? કે હીરાની ડબ્બી ને હીરો જુદા છે, એને વિશ્વાસ છે, પ્રતીતિ છે. એવી રીતે અહીંયા આ સાધક દશા બતાવે તો રાગ રહિત આત્મા આટલા મૂળ ગુણ છે, 28 મૂળ ગુણ છે. તો
તો 28 ગુણ છે તો 3 ચોકડી કસાયની વિતરાગતા ભાવની વિતરાગતા છે. તર્ક ખ્યાલ જ્ઞાન થવું જોઈએ કે નથી? બસ એટલું જ પ્રયોજન છે. તેનાથી કોઈ વધારે પ્રયોજન તે વ્યક્તિને હોય તો તે મુનિ નથી, અને બીજા કોઈને હોય તો એ મુનિનું સ્વરૂપ જાણતો નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે અહીંયા વિતરાગ એ જ મુનિનું સ્વરૂપ છે એમ કહ્યું. ખ્યાલ ના આવ્યો તો પૂછજો ભાઈ. આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 8. આગમમાં વ્યવહાર મોક્ષ માર્ગના નિરૂપણનું અન્ય શું પ્રયોજન છે? આમ આવી જ ગયું, છતાં વાંચી લઈએ. નિશ્ચય મોક્ષ માર્ગનું પ્રતિપાદન કરે તે વ્યવહાર મોક્ષ માર્ગનું પ્રયોજન છે. વ્યવહાર મોક્ષ માર્ગ કઈ આદરવા લાયક નથી, પણ આદરવા લાયક જ્યાં કહ્યું કે ભાઈ એને પણ અપનાવવાનો અર્થ એને જે બતાવ્યું છે એને અપનાવો. વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગને બતાવે છે. હવે તરત ઉદાહરણના રૂપમાં નીચે પૂછ્યું છે, હે ને? શું પૂછ્યું? જો વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગનું પ્રતિપાદન કરે છે તે કેવી રીતે? છઠ્ઠા ગુણસ્તરના માધ્યમથી સમજાવો. હમણાં આપણી ચર્ચામાં આવી ગયું કે કેવી રીતે બતાવે છે. તો જો છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ 28 ગુણના પાલનરૂપ પ્રવૃત્તિ અને તેને અનુકૂળ મન કસાયરૂપ ભાવમાં દેખાય ત્યાં શું ઇન્ડિકેટ કરે છે? ખ્યાલમાં આવે કે નહીં? આપણે ટીપોય પર ગોળીઓના બંડલ પડ્યા હોય ટેબ્લેટ્સના, તો શું નિર્ણય થઈ જાય છે કે બીમાર છો કે નહીં? હું તો બીમાર નથી, દીકરો બીમાર છે. પણ આપણે શું પૂછીએ છીએ કે ભાઈ બીમાર છો? ખ્યાલ આવે છે કે નહીં? એ જ પૂછીએ છીએ ને. તો અહીંયા જ્યાં 28 ગુણ દેખાય તો શું બીમાર છો એમ કહીએ કે આટલી વિતરાગતા પ્રગટ થઈ છે, હે ને? છઠ્ઠા ગુણ એ રીતે અંતરંગ પરિણતિમાં 3 ચોકડી કસાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા વિદ્યમાન છે તેમ નિશ્ચયનું જ્ઞાન થાય તો વ્યવહાર જ્ઞાન સાચું કહેવાય. શું કહ્યું? તો એનો વ્યવહાર પણ સાચો કહેવાય. આ તો એમના માટે, પણ અહીંયા વ્યવહાર સાચો ક્યારે કહેવાય? આવું સ્વરૂપ અંદરમાં સ્વરૂપ નિરૂપે તો હું છું એવો જયારે નિર્ણય થાય ત્યારે બહારમાં આ વ્યવહાર સાચો છે એમ કહેવાય. હર જગ્યાએ પોતાના નિર્ણયની ચર્ચા છે ભાઈ. પોતાને ભૂલીને કાંઈ પણ કરે તો એ ધર્મના ખાતામાં પણ આવતું નથી. એ રીતે આગળ શું વ્યવહાર મોક્ષ માર્ગ હોય તેને મિથ્યાત્વ કહે છે? આ પ્રશ્ન શું કામ મૂક્યો? મેં ખ્યાલ છે કે લોકો વ્યવહાર માર્ગ અર્થાત તો પહેલા તો નિશ્ચય વ્યવહારની જબરજસ્ત ચર્ચા થઈ. કોઈ પણ નથી વ્યવહાર નથી, કોઈ પણ નથી નિશ્ચય નથી, કોઈ પરિણતિનું નામ નિશ્ચય, કોઈ પરિણતિનું નામ વ્યવહાર નથી. જેટલો રાગ ઉભો છે એને આત્માનું કહેવો છે ને છતાં એનું નામ વ્યવહાર, અને જે આત્માનું છે એનું કહેવું એનું નામ નિશ્ચય, જાણવું ને કહેવું એ પદ્ધતિ. તો પછી આ બંધ માર્ગ છે એ લોકો એલર્જી કરે ને તો વ્રત છે, વ્રતાદિ છે, જળ છે. તો અહીંયા પૂછ્યું કે વ્રતાદિ છે જે વ્યવહાર માર્ગ છે એ તેને મિથ્યાત્વ કહે છે? તો અહીંયા શું કહે છે? ના, વ્યવહાર મોક્ષ માર્ગ ને નિશ્ચય મોક્ષ માર્ગ માને તેને મિથ્યાત્વ કહે. તે ભૂમિકામાં વ્યવહાર મોક્ષ માર્ગ ન માને તો પણ મિથ્યા દ્રષ્ટિ, અને તે વ્યવહાર મોક્ષ માર્ગ ને નિશ્ચય મોક્ષ માર્ગ માને તો પણ મિથ્યા દ્રષ્ટિ. ખ્યાલમાં આવ્યો કે નહીં? મતલબ કે કોઈ ગ્રહસ્થમાં, જેમ કે ગ્રસ્ત દિશામાં જ્ઞાની ધર્માત્મા હોય અને એટલો રાગ રહી શકે છે એમ ન માને તો મિથ્યા દ્રષ્ટિ, પણ આટલો રાગની મને છૂટ છે એમ માને તો પણ મિથ્યા દ્રષ્ટિ. જયારે જ્ઞાનીને આટલી છૂટ છે તો અમારે તો છૂટ હોય તો કે ઓર મિથ્યા દ્રષ્ટિ, કે તારી દૃષ્ટિમાં રાગ સિવાય તું બીજું કઈ લેતો જ નથી એટલે મિથ્યા દ્રષ્ટિ. ખ્યાલ આવે છે કે નીતિનભાઈ? પકડજો આ વાતને. જોવાની દૃષ્ટિની વાત છે. વસ્તુ તો એમને જ છે, જેમ છે એમ છે, કે તારે નજરમાં ફેર છે, નજરે ફેર છે. બસ નજર ફરી જાય તો જેમ છે એમ જોતો રહે ને. જોવામાં ક્યાં દોષ છે? નજર ફરી જવી જોઈએ. આપણે એમ કહીએ છીએ કે આ ખરાબ દેખે છે, કે આપણે એમ કહીએ છીએ કે ખરાબ નજર છે. દેખવાને ખરાબ નથી કહ્યું, ખરાબ નજરને ખરાબ કહ્યું. દેખવાનું તો બનવાનું જ ને. કોઈ આગળથી માતા બંધ નીકળશે તો દેખવાનું નહીં બને, અને જ્ઞાન ક્યાં જશે? પરંતુ નજર ખરાબ છે, હે ને? એના પર જે પણ નજર થઈ શકતી હોય, ખ્યાલ આવે કે નહીં? તો નજરે થઈ છે. જ્યાં નજર ફરે ત્યાં તો બધું ફરી જાય, દુનિયા ફરી જાય, એની દુનિયા ફરી જાય એમ. એ રીતે કેમ કે દુનિયા તો જેમ છે એમ પ્રાગે પેલાથી જ છે એમ જ છે. એ રીતે કેવી છે દુનિયા એ પણ બતાવી દો. કેવી છે દુનિયા? સરસ છે. કેવી રીતે સરસ છે? સ્વતંત્ર છે. છદ્રવ્ય સ્વતંત્ર છે, પોતપોતાની રીતે રહે છે, એનું નામ સરસ છે. એકબીજામાં હસ્તક્ષેપ કરતા નથી, ભલે કરવા જાય પણ થતું નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે. કેટલું જબરજસ્ત છે આ. એક વાત ખુલે ને તો
પોતાના અસ્તિત્વનો અનુભવ થઈ જાય. કેવા અસ્તિત્વનો? આપણે આપણા અસ્તિત્વનો અનુભવ કરીએ છીએ શું? અસ્તિત્વ છે કે નહીં આપણું ત્રણેય કાળે? તો આપણે અનુભવ કરીએ છીએ? કેમ નથી કરતા? શરીર ટકે તો હું ટકું, થોડું શરીર નિરોગી થઈ જાય તો ટકું, થોડા પૈસા આવી જાય તો મારું કઈ સમાજમાં કહેવાય. તારી સત્તા તારી પૈસાથી ને તારા શરીરથી ને રાગથી માને છે. આચાર્યદેવ કહે છે કે ત્રણેય કાળે તું સત પદાર્થ છે ને તું જો તો તું દુનિયામાં પણ પૂજાઈ જઈશ. અગર તારે પૂજાવું હોય તો પણ આ કરવું પડશે, છે કે નહીં? ભગવાન પાસે આપણે જેના માટે મથીએ છીએ એવું કશું નથી, તો શું કામ પૂજા કરો? ભગવાન પાસે, સર્વજ્ઞ દેવ અરિયન સિદ્ધ ભગવાન પાસે કોઈ મિલો, કોઈ દુકાનો કઈ નથી, શું કામ પૂજા કરો? નમો છો, નાક રગડીએ. ખ્યાલ આવે કે નહીં? ગજબની વાત છે ભાઈ. એ પોતાના સતને જોયું છે, પોતાના સતમાં મસ્ત છે, દુનિયામાં પૂજાઈ જાય છે. પૂજાવાનો કોઈ ભાવ નથી, કોઈના પર પ્રભાવ પાડતા નથી ને કોઈના પર પ્રભાવ કરે એવી જાતિનું એમનું દિવ્ય ધ્વનિમાં આવતું નથી, કેમ કે વસ્તુ સ્વરૂપમાં એમ છે નહીં. એવી ચર્ચા. નિશ્ચય વગરના એકલા વ્યવહારને ધર્મનું કારણ કહેવાય. નિશ્ચય વગરનો વ્યવહાર હોય આવો? પ્રવૃત્તિ તો હોય ને. આત્મદર્શન ના હોય મંદિર ના જતો હોય, આત્મદર્શન હોય ઉપાસના કરતો હોય ને, પણ અહીંયા કહેવાય છે કે એને વ્યવહાર ધર્મ કહેવાય. નિશ્ચય ધર્મ તો છે જ નહીં. હવે એ તૈયાર થઈ ગયો માનવા કે હા હવે નિશ્ચય ધર્મ તો નથી અમારે, પણ એને વ્યવહાર ધર્મ તો કહેવાય ને. તો શું જવાબ આપે જો? એકદમ ક્રમિક વિકાસ લીધો છે આ પ્રશ્નમાં. ના, તે ઉપચારથી પણ કારણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે પ્રશ્નમાં આને એવું લાગ્યું કે ભાઈ વ્યવહારથી તો ધર્મ કહેવાય ને, એમ પૂછ્યું છે ને. જો ક્યાં ગયો પ્રશ્ન? કયો હતો? નિશ્ચય વગરના એકલા વ્યવહારને ધર્મનું કારણ કહેવાય કે વ્યવહાર ધર્મને કારણ માને છે, હે ને? વ્યવહારને એ જ છે ને. નિશ્ચય, પ્રશ્ન નંબર 21, નિશ્ચય વગરના એકલા વ્યવહારને ધર્મનું કારણ કહેવાય. એટલે આમાં એમ છે કે શુભરાગને શુદ્ધનું કારણ કહેવાય, તો કે વ્યવહારને ધર્મનું કારણ તો ના કહેવાય, પણ વ્યવહાર ધર્મ જે ઉપચારથી કારણ કહ્યું છે એ પણ ના કહેવાય. કેમ? કેમ કે ઉપચાર ક્યારે થાય? કે જયારે નિશ્ચય હોય. હીરાની ડબ્બી ક્યારે કહેવાય? કે ડબ્બીમાં હીરો હોય ત્યારે ડબ્બીને પણ હીરાની ડબ્બી કહેવાય. પણ જ્યાં હીરો જ ના હોય તો હીરાની ડબ્બી કહેવાય. બજારમાં જઈએ તો એમાં રાખી શકાય એવું નક્કી હોય ત્યારે પણ તો કહેવાય. કેવું સ્વરૂપ છે જો. તિજોરી કેમ કહેવાય? એ રીતે છે. તિજોરી, ઘરની અંદર ચોર તિજોરી શું કામ શોધે છે? તિજોરી માટે કે તિજોરીમાં રહેલા પૈસા માટે? ખ્યાલ આવે કે નહીં? ત્યાં ને ત્યાં ખ્યાલ આવે કે નિશ્ચય વગર તો બધું ખાલી ખમ છે, ડમઢોલ છે. એ રીતે નિશ્ચય મોક્ષ માર્ગમાંથી કોને કાઢી નાખે? આ ગુરુદેવના પ્રશ્ન છે, એમાંથી લીધેલા પ્રશ્ન છે. અને અમુક મેં ચિંતન અને એમના પેરેગ્રાફમાંથી પ્રશ્ન બનાવ્યા છે, અને અમુક એમની પાછળ જે પ્રશ્ન જ્યાં કાઢેલા છે ને, જે કોઈ ભાઈએ કાઢ્યા હશે એ વખતે, એમાંથી પણ લીધેલા છે. વિતરાગ વિજ્ઞાન જે ગ્રંથ છે ને એમાંથી. નિશ્ચય મોક્ષ માર્ગમાંથી કોને કાઢી નાખ્યા? પાપને કાઢી નાખ્યા. ખાલી એ લખ્યું ને, પુણ્ય અને પાપ બંનેને નિશ્ચય મોક્ષ માર્ગમાંથી કાઢી નાખ્યા. હવે એ બતાવો કે નિશ્ચય મોક્ષ માર્ગ કોને કહેવાય? હવે આટલા પ્રશ્નથી એ બતાવી દો. જેનામાં જે મોક્ષ માર્ગ કહું છું, મોક્ષ નહીં. મોક્ષમાં તો પાપ પુણ્ય છે નહીં, બધાને ખબર છે. પણ મોક્ષ માર્ગ, તો મોક્ષ માર્ગ બે વસ્તુને કહેવાય, શુદ્ધ પરિણતિ અને શુદ્ધ ઉપયોગ. કે શુદ્ધ પરિણતિમાં રાગદ્વેષ અર્થાત તો પાપ પુણ્યના ભાવ નથી, અને જયારે શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે પરિણામમાં પુણ્ય અને પાપ બંને વેપાર નથી. પાપનું તો છે જ નહીં, પણ પુણ્યનું પણ નથી. તો કુલ મળીને કોને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવાય? વિતરાગતા. વિતરાગતા આવે ને કુલ મળીને, તો વિતરાગતાને નિશ્ચય મોક્ષ માર્ગ શું કામ કહેવાય? વિતરાગતા કોઈ નિશ્ચય મોક્ષ માર્ગ છે કે વિતરાગ વસ્તુ વિતરાગ છે. આપણી વસ્તુ કેવી છે? વિતરાગ છે, બ્રહ્મચારી છે. આત્મા કેવો છે? બ્રહ્મચારી, એકલો રહે છે, કોઈની સાથે મળતો નથી, શરીર સાથે દેહ બુદ્ધિ સાથે મળતો નથી. એટલે વસ્તુ સ્વભાવથી વિતરાગ છે, અને એવું પરિણામ પ્રગટ થઈ ગયું. તો જેવી વસ્તુ છે એવું પરિણામ પ્રગટ થઈ ગયું, તો એ વિતરાગતાને એ વિતરાગ વસ્તુની કહેવી
જાણવી એને શું કહે છે? નિશ્ચય. પણ એ કોઈ વિતરાગતા નિશ્ચય છે એમ નથી. જે વસ્તુ જેવી છે એવી કહેવાનું નામ નિશ્ચય. કોઈ પણ નથી નિશ્ચય ને કોઈ પણ નથી વ્યવહાર એમ નથી. તો નિશ્ચય મોક્ષ માર્ગ કયો થયો ગિરીશભાઈ? શુદ્ધ પરિણતિ અને શુદ્ધ ઉપયોગ એ વાસ્તવમાં નિશ્ચય મોક્ષ માર્ગ છે, અર્થાત તો પરમાર્થ છે, અર્થાત તો આત્માનું પરિણામ છે, અર્થાત તો સુખ લાવવા વાળો અવસર છે. એવી રીતે આ મોક્ષ માર્ગની ચર્ચા થઈ. કાલે આપણે આગળ વિષય લઈશું. આમાં વિજ્ઞાનના એક લીટીના 4-5 પ્રશ્ન છે, એને થોડુંક કાલે આપણે સમજી લઈશું. એના પછી આપણે જે આચાર્યનું સ્વરૂપ અર્થાત તો 28 ગુણનું ભણવું હોય તો સામાન્ય એ ભણીશું, વિસ્તાર નહીં કરીએ, પણ એનો જે કોન્સેપ્ટ છે, એની જે થીમ છે, એ થીમની આપણે એ ચર્ચા જીતુભાઈ જરૂર કરીશું. એનો જે વિસ્તારથી ચર્ચા છે, જ્યારે એનો અવસર આવશે ત્યારે આપણે કરીશું.